આપણી રાણીને સ્ટાર્ટ કરી દીધી છે મઢે જવા. મેં નક્કી કર્યું હતું કે કાલના દિવસે જો માતાજી મારું સપનું પૂરું કરે તો ભાઈ રસ્તામાં આપણે વરસાદ આવી ગયો ક્યાંય રોકાય એવું છે ને, એટલે આ બધાને કીધું આ બાજુ વ્યાજ આવી એમ. આ રીતનો છે અમારે યાદવ પરિવારનો મઢ. આ બધાને પૂછીને તો એક જ માંગ હોય ક્યાં જવું, તો એ તરત કે અમૃત સરોવર. આ બે આવતા જો અમૃત સરોવરમાં. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. વાગી ગયા છે 5 વાગી ગયા છે અને જવાનું છે આજે માતાજીના મઢે. અમારે માતાજીનો મઢ છે અહીંયા. જો કે આપણે જે માનતા હતી સંપૂર્ણપણે માતાજીએ આપણું કામ કર્યું છે, તો આપણે જવાનું છે દર્શન કરવા. અને શું થયું છે અને શું લાવ્યા છે એ બધું તમને સંપૂર્ણ વિગત હું આ વિડીયોમાં બતાવવાનો છું. અને ખાસ એક આપણે Q&A આન્સર વિડીયો આપણે બનાવવાનો છે. તો આની અંદર જ તમે એક કોમેન્ટ કરી દેજો કે ભાઈ તમને જે તમારે મનના મૂંઝવતા પ્રશ્ન હોય. ઘણા બધા મને કોમેન્ટ કરતા હોય કે તમારું ગામ કયું છે, તમારું નામ શું છે. તો તમામ પ્રશ્નોના જવાબ જે કોઈ પણ આ કોમેન્ટ કરશે એના Q&A આન્સર વિડીયોમાં એના જવાબ દેવામાં આવશે. અને એ વિડીયો અમે બધા અમારો ફેમિલી, જો કે બંસીબેનને અહીં અમારે હોસ્ટેલ છે, સાચા માઠેમની રજા આવે છે એટલે 4-5 દિવસમાં અમે એ પણ વિડીયો બનાવશું. એક કોમેન્ટ પણ આમાં તમે કરી દેજો. અને સાથે આવવાનું છે અમારે ફનાબેન. જય માતાજી. જય માતાજી ફનાબેન. અને બંસીબેન એને આવવાનું છે. આ તૈયાર થાય છે, ભાઈને તૈયાર કરે છે. જય માતાજી આવવાનું છે ને. જો કે આ માનવડ સ્કૂલે હોય એટલે એમને કાંઈ મેળ આવે નહીં, પણ આજે લઈ જઈએ એને. આપણી રાણીને સ્ટાર્ટ કરી દીધી છે મઢે જવા. આ બધાય માણસો તૈયાર થઈ ગયા છે. જો ગરનભાઈ જય માતાજી. જય માતાજી. આ ભાઈ નહીં આવવાનું. જય માતાજી. જય માતાજી. પન્નાબેન અને પિંચીબેન. હજી અમારા બંસીબેન તો તૈયાર થાય છે. કેમ? તો ચાલો હવે જઈએ. જવું છે ને? તો જય માતાજી ટાટા કહી દો. જય માતાજી. આ બધા ધાબા ઉપરથી જોવે છે. એમ જાવી હવે રસ્તામાં આપણે વરસાદ આવી ગયો ક્યાંય રોકાય એવું છે ને, એટલે આ બધાને કીધું આ બાજુ વ્યાજ આવી એમ. આગળ છે ને બધા પલ્લીને જ આવે છે. કાં કરંતભાઈ? તમે જાઓ ગરવા મળો ઓલામાં જલ્દી. અને એમ આ નેહડી પગવા આવી ગયા છે. જો આ બધા આ ગયા અંદર. વરસાદ વધતો જાય છે. આ છે મિત્રો અણોલ ડેમ. પાણી તમે જુઓ. છોકરા કે પપ્પા બતાવો. આ ભેંસ્યું જો તમને ઝૂમ કરીને દેખાડું. જો કેવી પાણીમાં ભાઈ એન્જોય કરે. જો અને પાણી તમે જો ઠેઠી. આ ડેમ જો એનો સામે એ તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો કાંઈ કટે નહીં વાલા એવું છે ભાઈ. અહીંયા તો રોનક છે પાણીની. આ ધજા દેખાય ત્યાં છે અમારા યાદવ પરિવારનો મઢ છે ભાઈ. ફાઇનલી મિત્રો મળી ગયા છે માતાજીના મઢે. જો ખોલવા મળ્યા છે. હાલો ખોલો. અંદર નથી ખોલતું? બોલો. અહીંયા વાગળીએ ખોલો. નથી ખોલતો? જો ભાઈ આ રીતનો છે અમારે યાદવ પરિવારનો મઢ. તમે જો. અને અમારા બંસીબેન તો ઘણા સમય પછી આવ્યા. હે બંસીબેન? વંશીબેનને કાંઈ મારે વારો આવે નહીં. હાલો તો શ્રીફળના પહેલાં સાલા ઉખડી નાખો અને પછી તમને મને માતાજીના દર્શન કરાવી દેવી. આવે ચામુંડા માત કી જય.
બધાય માતાજીના દર્શન કરી લીધા છે પટેભાઈ. અને ઉપર જો અમારે નિવેદને એવું હોય તે જમણવાર જો આની ઉપર થાય છે. અહીંયા પણ ચામુંડા માતાજીનો ફોટો છે. તો આપણે ચામુંડા માતાના તો દર્શન તમે કરી જ લીધા. હવે અમારે બાજુમાં મેરડી માતા છે અમારા યાદવ પરિવારના, તો ત્યાં પણ તમને દર્શન કરાવવું અને ત્યાં પણ શરીર પર વધી રહી. ચામુંડા માતાના મઠથી અહીં થોડેક જ નજીક અમારે અહીંયા મેલડી માતાનું મંદિર છે. આ ડેલામાં આવું નજીક જ થાય. તો ચાલો મેલડી માતાના પણ દર્શન કરી લઈએ. જો થાય છે બધા અમારે. બોલો મેલડીમાં ત્રિકી જાય. ચાલો પહેલાં તમને મેલડી માતાના દર્શન. મેલડી માતાનો દર્શન થઈ ગયા. હવે ક્યાં જવાનું છે? હે ઘેરે? સીધા ઘેરે. હે હણોલ જવું છે? તો વાગી ગયા કેટલે ખબર છે બધાને? ક્યાં જવું છે ગ્રંથભાઈ? હણોલ બોલતા શીખને. હણોલ સારું ટાઈમ રહેતો અમૃત સરોવર બતાવી બરોબર ને? સારું હાલો ટાટા કહી દો બધાને. તો માતાજીના દર્શન તો કરી લીધા, પણ મને એમ થયું કે તમને કહેવાનું ભૂલાઈ જાય કે હું માનતા હતી માતાજીની. તો ભાઈ માતાજીની માનતા એવી હતી, કાલે હતી રક્ષાબંધન અને આપણે લેવાનો હતો ફોન. એટલે મેં નક્કી કર્યું હતું કે કાલના દિવસે જો માતાજી મારું સપનું પૂરું કરે તો માતાજી પહેલો બ્લોગ તમારા ઓલે બનાવીશ એમ. એટલે આજે માતાજીનો અંજળ આવી ગયો છે અને ફોન અમે પણ ભારેમાંથી લાવ્યા છે. અને કયો ફોન લાવ્યા છે ને એ સંપૂર્ણ વિગત અમે તમને આવતા બ્લોગમાં આપવાનો છું. તો ખાસ વિડીયોમાં તમને મેં આગળ કીધું કે ભાઈ Q&A આન્સર વિડીયો પણ અમારે બનાવવાનો છે. અમારા ફેમિલી સાથે હશે ત્યારે પણ અમે વિડીયો પણ બનાવવાના છે ને એ પણ તમે કોમેન્ટ કરી દેજો. તો આ હતી મિત્રો અમારી માનતા. અને ખાસ અમે વિડીયોનો પણ અમે મોબાઈલનો કયો મોબાઈલ છે અને કેટલો ભારે છે અને મેગાપિક્સલ શું છે. જો કે તમને હાઈ ક્વોલિટી જોતાં જ ખબર પડી જશે કે કેવો મોબાઈલ હશે એમ. તો આશા રાખું છું કે અમારી માનતાની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. ખાસ કરીને અમે ડેમના કાંઠે જ આવ્યા હતા. હું કેમેરામેનને કહીશ કે ડેમ બતાવે અને ઝૂમ કરીને જોઈએ બધા પ્રાણીઓ રોજ દેખાતા હશે. આ બધાને પૂછીને તો એક જ માંગ્યું હોય ક્યાં જવું, તો એ તરત કે અમૃત સરોવર. તો જો ઓલા ભાઈને બહુ ઉતાવળ હતી, વિડીયો નહોતો ઉતારવા દેતા. અમૃત સરોવરમાં આવી ગયા અને ગરંતભાઈની ફૂલ માંગી હતી. બંસીબેનને જો ઉતાવળ છે કા બંસીબેન? તૈયાર કરવાનું છે. જો આ ભાગે જો. ચાલો આપણે અંદર જઈએ. આ બે આવતા જો અમૃત સરોવરમાં વજૈયામાં ચડી ગયા બે. હે ઉસક નિસક. વાહ હા જો કાંઈ ઘટે નહીં. એટલે એન્જોય કરે ભાઈ. આ જવા હાટું જો કેટલી તૈડ કરે. આને મોરે જ થઈ જવાનું હોય ગમે ત્યારે. પણ જો પિંચી બેન નહીં. આ છે ભાઈ નિહાણી આવી રીતનું ગોળ રાઉન્ડ છે. જો હવે ભી પડી. ઉતરો હેઠા જલ્દી હાલો. પિંચી બેન નહીં જો લસર પાટીમાં આવે છે. હા હાલે દખુભાઈ પર. વાહ જો આ રીતની લહર પટ્ટી છે. કોણ છે? ઉતરાતું નથી. આ ભાઈ ફસાઈ ગયા છે. ફસાઈ ગયા ને ભાઈ. હવે ભીંગ પડે છે ને. કરંતભાઈ લસર પટ્ટી જાય છે. કોણ લસર પટ્ટી? એ અહીંયા એ ભાઈ ક્યાં નીકળશો? અહીંથી હોપ અહીંથી જા દાદરે સાઈડ.
અમારા છોકરાઓની અહીંયા માંગ હોય એમ જ્યારે નીકળીએ ને તે કહેતા હોય અને એ મજા આવે એવું છે પણ જો તો ભાઈ અમૃત સરોવરમાં બધી મસ્ત મજાની સુવિધા છે આ ઘરે જવાનું કાંઈ કોઈ નામ લેતા નથી અને વિડીયો પણ મિત્રો ઘણો બધો લાંબો થઈ ગયો છે તો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ છીએ અને ખાસ આપણી મન્નત એટલે કે આપણી માયા સફળતા પૂરી કરી છે તો કોમેન્ટમાં જય ચામુંડા માતા લખી નાખજો તો હવે મળશે નવા બ્લોગ સાથે અને ખાસ હાઈપ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી દેજો હવે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી